જ્યારે પણ આપણે મહાદેવ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં કેવી છબી ઊભી થાય? કાળના પણ કાળ, એક અજેય શક્તિ, ખરું ને? પણ આજે આપણે જે કથા પર પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ તે કદાચ અત્યાર સુધીની સૌથી રોમાંચક અને રહસ્યમય બ્રહ્માંડીય ઘટનાઓમાંની એક છે. વિચારો, જેણે ખુદ મૃત્યુ પર વિજય મેળવ્યો છે એવા દેવાધિદેવ મહાદેવ પોતે કોઈ વિનાશકારી સંકટનો સામનો કરી શકે ખરા? જે આખા જગતનું રક્ષણ કરે છે તેમને જ બચાવવાની નોબત આવે? આ કથા માત્ર શિવજી પૂરતી સીમિત નથી, પણ એ અનંત માતૃશક્તિની છે, જેણે બ્રહ્માંડના પિતાને પણ નવજીવન બક્ષ્યું હતું. તો અહીં સૌથી મોટો સવાલ એ છે કે શું મૃત્યુને જીતનાર મહાદેવના પ્રાણ પણ ક્યારેય સંકટમાં આવી શકે? સામાન્ય રીતે શિવજી એટલે સર્વોચ્ચ સ્વરૂપ, તેમના માટે અશક્ય જેવું કંઈ જ નથી. પણ આ કથા બતાવે છે કે હા, એક એવી પણ ક્ષણ આવી હતી જ્યારે આખા બ્રહ્માંડના રક્ષક અસહ્ય પીડાથી ઢળી પડ્યા હતા. અને આશ્ચર્યની વાત એ છે કે ત્યારે કોઈ દેવ કે ગંધર્વ કામ નહોતા આવ્યા. ત્યારે કામ આવી હતી એ અંતિમ શક્તિ, જેને આપણે માતૃશક્તિ કહીએ છીએ. તેણે એક એવો અભૂતપૂર્વ બચાવ કર્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો ચાલો જોઈએ કે આ મહાવિનાશક સંકટની શરૂઆત આખરે ક્યાંથી થઈ. કથાની શરૂઆત થાય છે સમુદ્ર મંથન અને હળાહળ વિષથી. આપણે બધા જ ઐતિહાસિક સમુદ્ર મંથન વિશે તો જાણીએ જ છીએ. દેવો અને દાનવો અમૃતની શોધમાં ક્ષીરસાગરનું મંથન કરી રહ્યા હતા. ચારે બાજુ એક વિશાળ અને અદ્ભુત ઊર્જા હતી. પણ અમૃત નીકળે એ પહેલાં જ એ જળમાંથી કંઈક એવું બહાર આવ્યું જેણે અમરત્વની આશાને સીધી જ સર્વનાશના ભયમાં ફેરવી દીધી. આ હતું હળાહળ. હવે આ હળાહળ ખરેખર શું હતું? આ કોઈ સામાન્ય ઝેર નહોતું. એ એક અત્યંત ગરમ, ભયંકર અને બ્રહ્માંડીય સ્તરનું વિષ હતું. એની તીવ્રતા એટલી હદે ભયાનક હતી કે તે ત્રણેય લોકને પળવાનમાં સળગાવીને ભસ્મ કરવા માટે સક્ષમ હતું. આ એક એવું અંતિમ સંકટ હતું જેણે આખી સૃષ્ટિના અસ્તિત્વને જોખમમાં મૂકી દીધું. કોઈને પણ બચાવનો કોઈ રસ્તો સૂચતો નહોતો. અને અહીંથી શરૂ થાય છે નીલકંઠની અસહ્ય પીડાનો અધ્યાય. જ્યારે આવું ભયંકર સંકટ આવ્યું ત્યારે સૃષ્ટિને બચાવવા બધા જ દેવતાઓ દોડીને સીધા મહાદેવના શરણે ગયા. બ્રહ્માંડના કલ્યાણ માટે શિવજીએ કોઈપણ જાતના ખચકાટ વિના એ પ્રચંડ વિષ પોતાના હાથમાં લીધું અને પી ગયા. આ ખરેખર એક સર્વોચ્ચ ત્યાગ હતો. આખી ઘટનાને જો આપણે ક્રમબદ્ધ રીતે સમજીએ તો, પહેલું, શિવજીએ હળાહળ વિષનું પાન કરે છે. બીજું, ઝેર પેટમાં ઉતરે તો સૃષ્ટિનો નાશ થઈ જાય એટલે તેઓ તેને પોતાના ગળામાં જ રોકી લે છે અને એટલે જ તેઓ નીલકંઠ કહેવાયા. પણ હવે ત્રીજા પગલા પર ખાસ ધ્યાન આપો. હળાહળની ગરમી એટલી પ્રચંડ હતી કે શિવજીના શરીરમાં તીવ્ર અને અનિયંત્રિત બળતરા શરૂ થઈ ગઈ અને છેલ્લે આ અસહ્ય પીડાને કારણે ત્રિલોકના સ્વામી બેચેન થઈ ગયા અને માઉન્ટ કૈલાસની ધરતી પર અચેતન થઈને ઢળી પડ્યા. વિચારો, આખી સૃષ્ટિ જાણે અનાથ થઈ ગઈ હોય એવો ડરાવણો માહોલ સર્જાયો હતો. ત્યારે જ પ્રગટ થાય છે મા તારાનું ઉગ્ર સ્વરૂપ. આ કટોકટીની પળે કથાની આખી ઊર્જા અચાનક જ બદલાઈ જાય છે. કૈલાસ પર ઢળી પડેલા શિવજીને જોઈને માતા પાર્વતીનું હૃદય કંપી ઉઠ્યું અને આ મહાસંકટનો ઉકેલ લાવવા તેમણે એક અત્યંત શક્તિશાળી અને પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યો. મા તારાના આ સ્વરૂપમાં બે તદ્દન વિરોધાભાસી પાસાઓ જોવા મળે છે, જે ખૂબ જ રસપ્રદ છે. એક તરફ જુઓ તેમના ઉગ્ર શારીરિક લક્ષણો, ઘેરો વાદળી રંગ, ખુલ્લા અને વિખરાયેલા વાળ અને એક અત્યંત ભયાનક અને પ્રચંડ સ્વરૂપ. આ બ્રહ્માંડીય શક્તિનું એકદમ રૌદ્ર રૂપ છે. પણ બીજી તરફ જુઓ તેમની ભાવનાત્મક સ્થિતિ. આટલા ભયાનક શારીરિક સ્વરૂપ છતાં તેમની આંખોમાં અને હૃદયમાં અનંત માતૃકરુણા છલકાઈ રહી છે. બ્રહ્માંડનો સૌથી મોટો ભય અહીં એક અનંત મમતા સાથે જોડાયેલો જોવા મળે છે. મા તારાના પ્રાગટ્યની આ દ્વૈતતા ખરેખર અદ્ભુત છે. અને આ જ કરુણા લાવે છે દિવ્ય અમૃત અને નવજીવન. હવે આખું વાતાવરણ એકદમ શાંત અને વાત્સલ્યપૂર્ણ બની જાય છે. મા તારા પોતાના પ્રચંડ સ્વરૂપમાં હોવા છતાં એક માતાના અત્યંત કોમળ હૃદય સાથે અચેતન પડેલા શિવજી પાસે પહોંચે છે અને અહીં બને છે દિવ્ય હસ્તક્ષેપની સૌથી પવિત્ર અને અંતરંગ ક્ષણ. જે મહાદેવ આખા જગતના પિતા છે તેમને મા તારાએ કોઈ દેવ કે યોદ્ધા તરીકે નહીં, પણ એક નાના બાળકની જેમ પોતાની ગોદમાં લીધા. શિવજીના શરીરમાંથી એ હળાહળની જીવલેણ ગરમીને ખેંચી કાઢવા અને તેમને શાંત કરવા માટે મા તારાએ તેમને પોતાના સ્તનમાંથી દિવ્ય અમૃત સમાન દુગ્ધપાન કરાવ્યું. અહીં એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે જે ઝેર સમગ્ર બ્રહ્માંડનો નાશ કરી શકતું હતું તે એક માતાના પોષણ અને વાત્સલ્ય સામે સાવ એટલે સાવ નિષ્ક્રિય થઈ ગયું. અંતિમ બ્રહ્માંડીય વિનાશને માત્ર ને માત્ર માતૃ વાત્સલ્ય તટસ્થ કરી શકે છે.
અહીંથી શરૂ થાય છે તારિણી એટલે કે માત્ર શક્તિનો અપરંપાર મહિમા. માતાના આ દિવ્ય અમૃતનો સ્પર્શ થતાં જ ખરેખર એક મોટો ચમત્કાર થયો. હળાહળ વિષનો પ્રભાવ શાંત પડી ગયો અને શિવજીને નવું જીવન મળ્યું. જ્યારે મહાદેવ ભાનમાં આવ્યા ત્યારે તેમણે પોતાની સામે મા તારાના આ અદ્ભુત વાત્સલ્ય સ્વરૂપને જોયું અને નતમસ્તક થઈને નમન કર્યું. મહાદેવના એ વખતના શબ્દો સીધા હૃદયમાં ઉતારવા જેવા છે. તેમણે અત્યંત ભક્તિ અને કૃતજ્ઞતા સાથે દેવીને કહ્યું, હે દેવી, તમે મને અને બ્રહ્માંડને તાર્યા છે, તેથી આજથી તમે તારિણી કહેવાશો. આ કોઈ સામાન્ય નામકરણ નહોતું, પણ બ્રહ્માંડના સર્જક દ્વારા અપાયેલું સૌથી મોટું સન્માન હતું. અને એ નોંધવું રહ્યું કે આજે પણ બંગાળના તારાપીઠમાં મા તારાના આ જ સ્વરૂપની અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂજા થાય છે. તો આખી કથા જાણ્યા પછી મનમાં એક અત્યંત શક્તિશાળી પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે. જો એક માતા પોતાના અનંત વાત્સલ્યથી ખુદ બ્રહ્માંડના સર્જનહાર અને રક્ષકને પણ મૃત્યુના મુખમાંથી ખેંચી લાવી શકતી હોય, તો પછી માતૃશક્તિની કોઈ સીમા હોઈ શકે ખરી? આ અવિરત અને અસીમ શક્તિનો કોઈ જ પાર નથી. આ કથા માત્ર કોઈ ઐતિહાસિક કે પૌરાણિક ઘટના નથી, પણ એ શાશ્વત સત્યની યાદ અપાવે છે કે જ્યારે પણ અસ્તિત્વ પર સૌથી મોટું સંકટ આવે છે, ત્યારે માતૃશક્તિ જ સૌથી મોટો આશ્રય બનીને ઉભરે છે. માતૃશક્તિ માટેનો આ નવો આદર અને ગહન સમજ હંમેશા આપણી સાથે રહેવા જોઈએ.